નમસ્કાર ચાલો મિત્રો, હવે કાલે આપણે એક દૂધ અને ગોળ ચાટવાથી શું ફાયદો થાય એવો વિડીયો મૂકેલો હતો. તો ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે ભાઈ દૂધ અને ગોળ શા માટે પાકમાં છાંટવું જોવે. તો એમાં દૂધ અને ગોળ એ માટે છાંટવું જોવે કે આપણે એક મધની પેટી અહીંયા મૂકેલી છે, જો તમે જોઈ શકો છો. એની અંદરથી મધમાખીને બહાર લાવવા માટે અને પાકમાં મધમાખી આવે જે આપણા પાકના ફૂલ માથે બેહે, આ ફૂલેથી બીજા ફૂલ માથે એ રીતે બેહતી હોવાથી અને દૂધ અને ગોળ છાંટ્યા પછી માખીનું પ્રમાણ એટલું બધું વધી ગયું બહાર આવવાનું કે એની ન પૂછો વાત. એક પણ ફૂલ એવું નથી કે મધમાખી એની ઉપર ન હોય. તો આ તમે જોઈ શકો છો કે મધમાખી કેટલી આવે છે અને કેટલી આપણા પાકમાં જાય છે, આ તમે નજરે જોઈ શકો છો. તો દૂધ અને ગોળ છાંટવાથી મધમાખી બહાર આવીને આપણા પાકમાં જાય તો પાકમાં સારી રીતે ફાલ બેહે. આ માટે દૂધ અને ગોળનો છંટકાવ કરવો જોઈએ.